પછી આપણે કોઈ કહેતા કે હા મારે બેટી વાત હાચી, પણ કાંઈ ગોતો જ ખરા. પાણી રાખે નહીં, 3.5 મણની કાયા હોય, જીવતી હોય ત્યાં સુધી પાણી ઉપર ન રાખે, તળિયે જ લઈ જાય. અને એમાંથી એવું તત્વ નીકળી જાય 3.5 મણની જ કાયા હોય, પણ તોય બાપુ ઉપર આવતી રહે. આનું કારણ શું? એમ સમજાય એવું નથી નારાયણ. મને મારી ઓળખાણ હોવી જોઈએ, તમને તમારી ઓળખાણ હોવી જોઈએ, તો મારો નાથ રાજી થાય. તમારો અને મારો આ છોડવો, તમારા અને મારા મા બાપ થી ના છોડવો વવાણો છે. આપણે આવ્યા ત્યારે વેચનો હતો ને 5 ફૂટનો થયો, આના મૂળિયા ક્યાં? અરે જોવો મારા રામ, જિંદગી કાલ ખૂટી રહે. પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે. હું ધંધો કરું છું, પણ બાપુ જીવનમાં માણાનો અવતાર મળ્યો છે. જો કરવાનું રહી જાય 84 લાખ યોની છે ને, એમાં પૈસા હાટું અને માયા હાટું બછોડા ભરતો હોય તો માણા એક જ. કોઈ કૂતરા કાગડા ભૂંડા કોઈ પૈસાની જરૂર નથી. અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો મને કયો, અને માણાનું ભરાતું હોય તો મને કયો. કેટલી બધી ભૂખ, કેટલી બધી ઉઘડી છે. તમે જોવો તો ખરા માણા કેટલી આમ ઓલા બળદિયાના નાકમાં નાથ નાખે ને કાંતે જોરા મૂકીને જમીન ઉખડાવીને પૈસા પેદા કરે. હાંડિયાની ગાડીઓ બનાવીને માલ ઢળાવીને પૈસા પેદા કરે. ઘોડાને લગામું નાખીને ડિસ્કો કરાવીને પૈસા પેદા કરે. સિંહ જેવા જનાવરને હળગતી રીંગું હોવારા કાઢે. બોલો સિંહ પાસે જવાય? ઈને મારી મારીને ઘો જેવા કરીને આમ હોવારા કાઢીને પૈસા કમાય. બોલો અરે એની ક્યાં વાત કરો. ગાયુના ને ભેહુના બસડા ને બાપુ દૂધ નો ધાવવા દીધું, વચ્ચેથી આપણે ખાઈને રૂપિયા બનાવવા માંડી ગયા. જોવો તો ખરા ભૂખ ઉઘડી છે ને. કે હું તો એમ કહું છું કે ગાયુના ને ભેહુના બસડા ને જો ધરીને ધવરાવ્યા હોત ને તો આ થાંભલ્યું હોનાની હોત મારા રામ. અહીંથી લઈ લો, અહીંથી લઈ લો, અહીંથી લઈ લો. હું તો એમ કહું જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. કાંઈ છે જ નહીં નારાયણ. માણસ જન્મે તેથી 2-2 કિલોનો હોય, 80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2 કિલો થાય. તો અમથા ઠેકડા મારવાના છે. જ્યાં જાવ ત્યાં રોવે જ છે બધા. કોઈને સંતોષ જેવી ચીજ નથી. આપણા ગઈઢા પાસે કાંઈ નહોતું, પણ સંતોષ કેટલો હતો. અત્યારે જ્યાં જાવ ત્યાં બધા રોતા જ હોય. એક પાસે જાય કે ધાબુ ભરવું છૂટા નથી, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે છોકરાને વહુ તેડી ગયા વેવાઈ મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણને આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. અખિલ બ્રહ્માંડના માલિકને મારે જોવે દાસી